બે દાડા વરસાદ રહી ગયો તે હું તો વાઈ નાખ્યું. બાજુવાળાને તો હેતર કાલ તે હેળાયું ભાઈ અને વરસાદ હોતો પડ્યો છે રહ્યા વાયા વગર. હું એ વખત કીધું તે ભાઈને તો અલ્યા ટેમ છે વરસાદ રહી ગયો છે તે વાઈ નાખ કે મારે નોકરી વગર ના સાલાકી ગભરા હા રહી ગયા. ભગવાન મજા આવી ગયા. કેવું છે કહેવત નહીં કે કહેવતમાં કીધું છે કે વહેલા એ વહેલા અને પાછળ એ પાછળ જો હવે તો ટેમ વાઈ નાખીએ તો હેતર મને કોકમાં નકા અને આવીને આવી પાછું પડી રહ્યું તો હું પાડવાના હતા હેતર મને આપણે કોઈ નહીં કોઈ પાડે ના હેતર મને આમાં આપ્યા શિવ બાંધે મોટું હેતર પડી રહ્યું તે શું પાડે આમ બગાડ થાય તો આમ મોજ માથો હોય આડી વાળ કરી દે કે માથો હોય બગાડ થાય ને આમ જેટલું એટલું બગાડ એવા હેતરમાં થા કે વાઈ ને કે ભાઈ શિવબા હેતરમાં વાઈ નહીં તે ઓજ દે હો આવી છે મને બેસી માથા તો સારું છે માથા બે હે ના કોઈ ના હેતર પડી રહ્યું છે હું તો જબરજસ્ત હું કરવાનું મારે જોરદાર હેતર પડી રહ્યું. હું તો વરસાદ વાપવા જ ના દીધું વાપવું છું પણ હું વાવું છે થોડી વાર પલાળી જતો જ છે વરસાદ. શું કરવાનું આમાં આટલામાં તો કોઈને વાયુ નથી મજા છે આમ તો અમારું બધું લેગનારા હેઠળમાં હેઠળ એને જેવી રીતે પહેરી કાઢી હશે હવે જોરદાર એને કામ કર્યું લાગે છે. લેગને પહેરી છે મારે તો બગાડ જ થવાનો છે. ના ભાઈ વાત જવા દે મને અમે શેમ થાય છે વાળું ગમે તે કરવું પણ એના પાહન જવું જ પડશે. હા બેટું મારા જબર પર આટલું મોટું જો કેટલું મોટું સાપ બગાડી કાઢી છે મારા હેઠળને વરસાદ ભગવાન જોરદાર તમે જમાઈ છો અરે તમે જોરદાર કામ કર્યું છે. ભલા માણસ તમારે મોએ કીધું તું કે વાઈ નાખો બતાવતો વાઈ ના માથા તો મને વાઈ નાખ્યું. અલા લેખનાજી આવું થતું હોય છે મારું હેઠળ એમ નીમ પડી ગયું તમે બાજુ વાઈને બેસી ગયા છો. ટાઈમ રહી જતો ટાઈમ હવે મારા બગાડ નોકરી જતા રહેતા હતા એક બસ વાયા વગર રહી ગયું. મારા બગાડ થાય મારા બગાડ નહીં થઈ જાય અમે તમારે બગડે તો બગડે મારા કેટલા ટકા. અરે એવું ના કરાય લેખનાજી અમારા પડી જાય ને તમારા વાઈ દીધો છે યાર. મારે તો વાપવું જ પડે. હું તો નોકરી જાતો તો 2 દાડા માથા રજા પડી ગઈ 2 દાડા 2 દિવસ એક માથા ટાઈમ રહ્યો તો તેમાં વરસાદે ભગવાન કર્યો તો ભાઈને કે વાઈ નાખવા દે. આ ભગવાન ઉપરથી નેસો ઉતરી ગયો તે 2 દાડા વરસાદ રહી ગયો. એટલે આ લેગના તને કોઈ ખબર પડે છે આખા ગામમાં કોઈને વાયુ નહીં તું ફરી વળ્યો છે તું વાયુ છે એમ પણ એ વાત કરજે તને આપણા ગામનો નિયમ તને ખબર છે પહેલે ગામનો નિયમ તને ગામનો નિયમ તો હોભળે તો તું થોડું પણ આમાં વરસાદ રહે તો વાપવું પડે ને. બધા કરી એમ શું આપણે કરાય. અલ્યા પણ મારા પેલો મોટા ખેતરમાં બગાડ થઈ જાય છે અમે તમારા ખેતરમાં તમારે છે ને બગાડ થાય જ ના. અરે લેગના આવું ના હોય તને કોઈ ખબર પડે તને તો એવો કૂટાવો પડશે ને હવે જોરદાર કૂટાવો પડે ગામમાં ભેળા કરીને તને કૂટાવું અમે. અરે આ ગામ વાળા તો એમ કે હે કે ભાઈ તું ખરું કહે છે તું હવેળો ખેંચી ગયો છું વાઈ નાખ્યું. વરસાદ તો રહેતો ને ઉગી ગયું માતા ઉગી ગયું મારા બેટા જોરદાર ઊંઘી ગયું મારો પૈસા વાઈ નાખ્યું મેં છે ને આબા તને એટલી ખબર પડે છે કે પેલું મોટું હેઠળ મારું પડી રહ્યું મારા બગાડ થા અમે મારું બેટું મારું બેટા આ હેતરમાં તો મારું બગાડ થાય બગાડ મારું બેટું કોક બેટ જબરજસ્ત કરે કયો પહેરી ગયો છે આઈને મોય લેગના હા તું જોયું આ જોજે આ પબ્લિક કરી છે આ હેઠળમાં સાર વાઢો પણ આ સેવું કરી રહ્યા છે સંડાસ કરો સંડાસ અરે સંડાસ કરવા હેઠળ નથી રાખેલો હજી
એ તો ડૂબો છે, ડૂબો વચ્ચે વચ્ચે જાતો હતો તો એને જોયું કે ખેતરમાં વાઈ નાખ્યું છે. એક ના બેહાય ખેતરમાં, એક તારા ખેતરમાં વાયેલો નથી, તમારા ખેતરમાં વાયેલો નથી, એક બેસી ગયો. બાબા ઝાડા છે આ ઝાડા. અરે ઝાડાની વાત નથી કરી, એકના બે પડી જા હો પછી. બે પાળવાની વાત કરે છે ભાઈ. ભાઈ ભાઈ કેમ બોલાવો ભાઈ? હું વાઈ નાખી દઉં, ઓછી ગરમી રાખી, જે ગરમી ઓછી કરીએ હો કે આખું આ બધા આખું ગોમ બે આખું ગોમ વાવા કે ના વાવા, મારે પહેલું વાવવું પડે. ગોમ પહેલું હું વાવું છું, આખા ગોમ પહેલું હું વાવું છું. શું કરશો તમે? પેલા સંદાસ વાળો જો આવી જાય ને વાટી તો એની દશા બગાડી કાઢું છું. જો અમને મજા લેગણા. હા હા જો તું હજી મને ઓછો નથી આવી મને તું. સંદાસ વાળા બાપા મારશો? અલ્યા એ અરે તને ઘરનો ચૂલો ના મળે ને તું મારા ખેતરમાં બેસીને આવ્યો તું. અરે યાર અરે વાવવાનું હતું કાલે. તમાર વાવશે દાડા અમે નહીં આવીએ તમારા ખેતરમાં. જો નળવું ભાળી અરે ગયેલો છો અમે થોડું શરમ રાખ શરમ. એટલે એમાં શરમ ના હોય તો અડધી રાતનું જવું પડે, દનું ગયો તો દનું ક્યાં બેસવું પડે. એમાં શરમ ના રાખાય તો પેટ ભૂલી જાય. તારું પેટ ફૂલી જાય ને તો હું સરો લઈને આવે. પણ ગયેલા તને શરમ આવે છે કોના હેઠળમાં બેસવાની? પોતું ના થાય તો કપાઈ જાય. બે તાનું ફરું થાય પેટ તો. વંટો નહીં આજે આડું બોલ બોલો કરે છે આજે. આડું બોલતો નહીં. એ તો રાતે કંકોણ શાક હતું કે બરાબર ખાઈ ગયો અને પાણી પીધું એટલે ઝાડો થઈ ગયો એટલે આવી બેઠો છું. કે ઘરનો ચૂલો નતો ગયેલા તને ખબર પડે છે આજે? ત્યાં ચૂલામાં તો ખાવા બનાવવાનું હોય, એમાં ના બેહવાના હોય. ખરી વાત કરી. આ લેગના હેતરમાં છોખામ બેહવાનું હતું. જ્યાં ખેતરમાં બેસતો પણ એ તો વાયેલું છે, હું ના બેહે વાયેલામાં તો. હા લાખ રૂપિયાની વાત કરી. આમાં હું વાયેલું છે સારું ઘી જેવું ઓઠે બેસી ગયું એવું થાય. અરે મારા ઢોર નહીં. ઢોર હોય તો એ તો માટી થઈ જાય, ઉછેરો થઈ જાય, એમાં કોઈ ના થાય. તો ઘરમાં બેસી જતા હોય તો ઉછાળો ના થાય કદી. ચૂલામાં તો ના ઉછેરો થાય, એ તો રોજી ખાવાનું આવે. અરે લસા બની જશે તો ઈ બેસી ગયો અમે. અરે લેગના તું છે ને હેલી કાઢ પાછું હેલી કાઢ. એના લીધે પાછું ના હેરાય. હેરા તો અમારા પાટો ઉગી જઈ છે. પાછું ના કહેવાય રેગના. ખબર એ પડી ઓલે ઉગી જઈને કે ઓલે ઉગી જઈ છે. પાટું તો ખેતર નું પાટું કહેવાય કે ઓલે પાટું કહેવાય. મારા બેટા બે મગજના ખોશ છે. તમે છે ને અમે બેહવાનું ઓછું કરજો હો. નકા લીકા છે ને લબી લાકડી લઈને આવ્યો પાછો. વાયુ નથી ઓને કરી એ બળે છે. એ તો શેઠચીરી હે બળતો હે દિવાળી છે આ જે બળે છે. આ જે બળે છે. જે મઉ થાય સંડાસ. છે ને હા અમે બેઠો ને ને લબી લાકડી લઈને આવે અને મળે ઠપકાયો પાછો. ખબર રાખીને બેહી રહેવાનો છો. માં તો કાયમ હું તો આ બાનું સંડાસ હા. થોડું રોકીને હાઈ રહેવાનું છે. લેગનો જો કર્યું કેટલા ખુશ થઈ ગયા. વાઈ બેઠા છો એક એમાં તે વાવ ના રહ્યા જો સોના મને એ સો હજાર ખબર રાખીને બેહવાનું છે. હા હું તમને અઠાઈને બેસી ગયા હતા. એટલે એની છે આપણે વરસાદ બેસી જવાનું. એ ઝાઝી એનિયમ ફાઈનિયમ ઝાઝી જવાની વાત કર. તાર રેગણાજી દાદા ને હાર હું જઉં તો ખરો ભારો વાત કહું. હા વાય તો છે એ તો બરાબર હા પણ હેડી નાખજો. કેમ કે અમારે બધી જમીન પડી છે, ટ્રેક્ટર વચ્ચે મારે લઈ જવાનું છે. ટ્રેક્ટર હોય પાટ ઉપર તમે જો કઈ ના હોય ને મૂસો તોડી તો એ દાળ મેળ નહીં આવે પાછો રેગણાજી. અરે આ તો જગ્યા તો ઘણી છે. તાર લઈ જાવ મારા હેતર ના પડવાની હું. ટ્રેક્ટર નહીં જા, ટ્રેક્ટર વચ્ચે નહીં જા. વાત પણ તમે પેલાની જેવા જ ને ખાતા મારા હેતર તાર વાર લીધી હું એ અમારે પડી જાય ને તમે વાઈ ગયો. હું તો નરવો હતો, નરવો બેઠો તો શું કરું? પાર્ટીદાર થઈ જાવ અમાર હોય પછી નેસું રહેવું પડે કે મારે ભીખ માંગતા થઈ જાય. મારા કેટલા ટકા મારે તો પેલું આપવું પડે. તો જાજે દોડ માં ટકા મેલું સામને હેટ રેગડા એવું કીધું હેડેલું હલકમું પાડે હેડેલું જોવાના કે હું પાછો હાલે તું મગજ ના બગાડ ને હેટ હેટ જે હેટ ને કે બીજે ખરા નાખું છું. હા પાટું મેલે છે.
હેડવું છે કે નહીં હેડવું? જાઉં છું હું. જઈશું. બેરી નાખજે પાછું. ગયા છે રેગનો ને પણ અમે શાનો વાવ છે હું વાટલા બેઠો વાટ જ જોઈ રહ્યો છું કોનું વાવા સારું લે શુભા હું તો હું મજરા ભાઈ ગુણ 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 કરતો કરતો જઈ છે અરે તું આવો લોબા ટોંગા કરીને બેહી રહ્યો છે. હું ખબર આપી દે કે કેવો હેતર બાબા આવે છે તારો ડોહો જતો નતો તો તું બેહી રહ્યો છે. આ તો હેતર હેલા ગયા તો કેવો બાબા આવે હેતર હું ખબર રાખીને બેસી રહ્યો છું હું કંકોળાની તો ખબર રાખી છું ભાઈ. કેમ પેલા લેગનાઈ નથી જોઈ હોય તો એ અને શું વાય છે ને અરે એને વાય કાઢ્યું છે. ચાલે અને શેઠ અમે વાય કાઢી મને ખબર જ ના રે હા વનમાં બેસી રહ્યો છું હું તાને ઓર પઠરાની બોલમાં હંટા ના રવાય ગુફામાંની નીકળે તો ખબર પડે. હા તાને કેવો હેતર વાય ને અરે પેલું મોટું હેઠળ નતું મારું ઢેબલી વાળું ઓવા જબલી વાળું હા. બાજુ મટી વાળું એને પેરીયા કાઢીને ઊંઘી આવી ગયું. હા તાને અને મારતા કોઈ ધુબો નહીં ઓવા એ હેઠળમાં ઠંડા ઝટકા લઈ જાય છે એનો એ. લેડા આપણે જાય એટલે રેગના પાસે જાય રેગનો છે વાય કાઢા આખા ગમતા હેતર પડ્યો છે ને હવે હું કંકોળો તમે કરવાના છો. ના ના જાય લેડા એટલે કીએ કેરે નાકા નાકા પાછું ઈથી દેખને સીધું લઈ લાવવાના આપણે અને આગેવાન થઈ જશે પાછા. લેડા લેડો કે હેતર માં તો આપણે લેગનો હા. એ પેલું આપણે બાજુમાં જ ખેતરમાં રહ્યો હતો મુલાભા. હેતરમાં તાણે યાર ઢેબલી વાળ અરે અરે શેમ્પુજી છેક ગફોડી મારો છો તમે. હું તો ઓય આયો તો અગરબત્તી કરવા. આ પેલા રેગડા હેતર વાય કાઢા ખબર નહીં પડતી એટલી શાનો વાયુ એ તો હમાસે લાલે મને પણ મને તો ખબર જ નહીં ને. આ શિવ બાકી ઉગી ગયું છે નહીં તો જો કણ આખા ગામના હેતર પડે એને છે વાય કાઢા હાલ મારા જે એમની સારું છે ને ઘરવાની ખબર રાખી રહ્યા છે પાછા. આપણા ગામનો નિયમ તો ખબર નહીં આમો ટોરન થોડી સાલ લેતો તો ગમે તે એ કઈ ઝઘડા ગમે તે કરી તમે હેડા જ કાઢો. હેતર હેડા નાખ હેડા જ દેવું પડે. આ કોણ છે એ લેગનો જ છે. ઉભરે ઉભરે જોઈ જોઈ ઉભરે બોટા બોટા ઓય ચાપજી ઉભા કરજો ઉભા કરજો. અલે મુળા કેમ મારો છે આ મુળો મુળા છે કેમ મારો છે. ખબર નહીં આખા ગામનો નિયમ છે પેલા વાય કાઢા ઉગી ગયું મારે કેને ભાઈ છે એ છાણ વાયુ છે હા આ હેતર છાણ તો ઈ વાયુ લેગના મારા 2 દિવસથી રજા પડી છે. વરસાદ 2 દિવસ ભગવાન નેસો ઉતર્યો. તું પૂછવા આવ્યો ભગવાન નેસો ઉતર્યો કે બેટા તો વાય ન તું કેવા આવ્યો તો અમારે કમ હેતર વાવું છે મારે મંજૂરી ભગવાન ઉપરથી મંજૂરી નેસો ઉતરી એક મોઈ વાય નાખ્યું. મોળો બા 24 કલાક પથરામ બોખણમાં હતા તો ઈવન આ મંજૂરી ના આવી. તમે 24 કલાક પથરામ હું કરતા હતા. હું ખબર રાખી બેરો કે કોણ હેતર વાવા છે કયો હેતર અને વાવા આવો ગામનો નિયમ કેવો છે આ બધા ખબર તને ખબર નહીં પણ આવો ડોહાનો ગળેલો નિયમ છે પણ ભૂસા મરી જાય. અરે લેગના તને ખબર આવા ગામમાં આવા નિયમ રાખો ને તો વાટકો લઈને માગવા પડે. એવું ના હોય અમે આટલા ગયેલા છે પણ અમે એવું કદી હોભળ્યું નહીં આપો મોળાજી ભા હા તો તમને શું વાત કરું કયો બોલો આમો આવો તે નિયમ આવો ગામમાં રાખ્યો છે તે વાટકો લઈને પછી માગવા જવું પડે. તારા હો તમે આંચો મને તમે આંચો એમ કહેજો મારા ઘરમાં થઈ રહ્યા ના તો તે આંચો. અમને મળે તને મળે પણ આ હવારે અમે માગતા નહીં તમે સાચી માગતા હો વાટક્યું લેન અરે હમણાં હવારમાં હેતર હેરા નાખજે જે અંબુજી હમણાં તે મને ઊભા કર્યો મારા વારમાં હતા પાછા ઈવનમાં પેસી ગયા. તમે છે વાત કરો છો કે વાટક્યું લેન માગીએ અમે વાટક્યું લેન નહીં માગતા ને તમે સાચી અરે લેગના તું હેડવાનું કરી દે અમે પણ ટ્રેક્ટર લાવી અને હેડી કરી એ હારો હેડી નાખ્યો હો હેડી નાખી. આવો નિયમ રાખ્યો તો ગામમાં છે એવા એવા શાપ મારી દેવાના છે. આવા નિયમ ઓ તો ઊંધી નાખ્યો તારા નિયમ જ બોલે.